રાધનપુર રાપર પંથકના નિરાશ્રિત ઠાકોર અને વાગડ કોળલી સમાજ એક મંચ પર કાનાભાઈ ગોયલ સર્વાનુમતે ગુજરાત અધ્યક્ષ તરીકે નિમાયા. પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, સમી, હારી તેમજ ગાંધીનગર પંથકમાં વસવાટ કરતા નિરાશ્રિત ઠાકોર સમાજ અને વાગડના કોળી સમાજના અગ્રણીઓ આજે રાપર ખાતે એક મંચ પર એકત્ર થયા. આ પ્રસંગે સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું, જેમાં એકતા અને સંગઠનની ભાવના સ્પષ્ટ રીતે જોવા મળી. મહાસંમેલનમાં સમાજના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. લગ્ન તથા મરણ પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ અને ખોટો ખર્ચ ઘટાડવા અંગે સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો. સાથે જ સમાજના સર્વાંગી વિકાસ માટે એક સાથે આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. મહાસંમેલનમાં સમાજના શૈક્ષણિક વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ખાસ કરી યુવા પેઢી શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે આયોજન કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. રાધનપુર ખાતે સમાજની શૈક્ષણિક સંસ્થા માટે ફંડ એકત્ર કરવા સુવ્યવસ્થિત સંકલન ઊભું કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો. આ મહાસંમેલનમાં સમાજના આગેવાનો, યુવા આગેવાનો તેમજ વડીલોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમના અંતે સમગ્ર ગુજરાત માટે સમાજના અધ્યક્ષ તરીકે કાનાભાઈ ગોયલની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી, જેને ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી હતી. અગ્રણીએ જણાવ્યું કે આ મહાસંમેલન સમાજમાં એકતા, સંગઠન અને વિકાસની નવી દિશા આપનાર સાબિત થશે. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે. તાલુકામાંથી સમાજના આગેવાન આવી કે પ્રમુખો મળીને જે મને કઈ છાત્રાલય કે સમાજવાડીના વિષય ઉપર જે વાત મૂકી છે અને મારા ઉપર જે સમાજે વિશ્વાસ મૂક્યો છે અને એમાં પ્રમુખ તરીકે કાનાભાઈ ગોહિલ નું નામ બધા આગેવાનો આપ્યું છે. તે મળીને મારા ઉપર જે સમાજના સેવાના કાર્ય કરવા માટે હું કાયમી સમાજનો ઋણી રહીશ અને સમાજનો આભાર માનું છું. અને વહેલામાં વહેલી તકે સમાજની છાત્રાલય અને સમાજવાડી બને એના માટે મારા પૂરેપૂરા પ્રયત્ન કરી અને સમાજનો સાથ સહકાર લઈ અને તાત્કાલિક વહેલી તકે સમાજવાડી ઊભી થાય એવી ખાસ જવાબદારી લઈશ. આગામી સમયે સમાજને શું સંદેશો આપવા માંગો છો? આગામી સમાજે આ રીત રિવાજોમાં ફેરફાર થાય અને સમાજને ફાયદા થાય. કોઈ પણ ખોટા ખર્ચા સમાજના કરતા હતા એમાંથી બહાર આવે અને અંધશ્રદ્ધામાંથી બહાર આવે અને કાંઈ પણ ખોટા ખર્ચા બચાવીને દીકરા દીકરીઓને ભણાવે એમાં સમાજનું શિક્ષણ તરફ ઊંચું આવે અને ત્યાં મોટા મોટી એક વ્યવસ્થિત છાત્રાલય, કન્યા અને કુમાર છાત્રાલય બને રાધનપુર મધ્યે એવી મારી લાગણી ને માંગણી છે. અને બધાનો સાથ સહકાર લઈને તાત્કાલિક વહેલી તકે છાત્રાલય સમાજવાડી બને એમાં ખાસ પ્રયત્ન કરશું અને વહેલી તકે સમાજનું બંધારણ કરવામાં આવ્યું છે અને શૈક્ષણિક રીતે જે સમાજ પછાત છે તેની ચર્ચા કરવામાં આવી. શું કહેશો? મારું નામ કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ, કચ્છ જિલ્લા કોળી ઠાકોર સમાજના પ્રમુખ. પણ આજે જે પાટણ અને કચ્છ, પાટણ ગાંધીનગરથી બધા જે સમાજના વડીલો જે રાપર મધ્યે મળેલ સમાજની મિટિંગ બંધારણ વિશે જે કઈ વાત થઈ છે એ કે દરેક બંધારણ આ લગ્ન વિશે, સગાઈ પ્રસંગે, મરણ પ્રસંગે કે અન્ય કોઈ રીત રિવાજના પ્રસંગોમાંથી જે સુધારા વધારા કરીને જે નિયમોનું સમાજના આગેવાન વચ્ચે જે વાત મૂકી છે એમ પ્રમુખ તરીકે મેં આગેવાન તરીકે કે જે સમાજમાં રીત રિવાજોમાં કઈ ફેરફાર કરી અને બંધારણનું કાયમી સમાજ પાલન કરે એવી સમાજ પાસે લાગણી અને માગણી રાખી અને ખાસ સમાજનું બંધારણ થાય તો સમાજને દરેક વિષયમાં ફાયદા થાય એમ સંમેલનમાં સમાજનું બંધારણ કરવામાં આવ્યું. સમાજનું બંધારણનું જે છે એનું પાલન કરવા માટે સૂચના આપી. શૈક્ષણિક સંકુલો પાછળ ખર્ચો કરવા માટે ચર્ચા કરવા. શું કહેશો? નમસ્કાર, હું સુરેશભાઈ મકવાણા, એડવોકેટ. આજરોજ કચ્છ, પાટણ અને રાધનપુર ના પ્રમુખ તરીકે અમારા કાનજીભાઈ ગોહિલને જ્યારે પ્રમુખ તરીકે જ્યારે નિમણૂક કરી છે ત્યારે સૌથી પહેલા તો અમે ગર્વથી લાગણી અનુભવીએ છીએ. અને આવનારા સમયની અંદર જેમ અમારા કાનજીભાઈએ કીધું એમ શૈક્ષણિક રીતે તેમજ વિવિધ જે સમાજના કુરિવાજો છે એ કુરિવાજોને તિલાંજલિ આપવા માટે અને સમાજની શૈક્ષણિક સંકુલો બને એના માટેના પૂરેપૂરા પ્રયત્ન કરશે એમણે એવી બાહેધરી આપી છે. અને આજે અમે આખો સમગ્ર કચ્છ પણ અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે અમારા કાનજીભાઈ ગોહિલ જે અખિલ કચ્છ કોળી ઠાકોર જાગૃતિ મંડળના પ્રમુખ હતા અને અત્યારે
પાટણ અને રાધનપુરના પ્રમુખ થયા અને આવનારા સમયની અંદર ગાંધીનગર ને અંદર પણ જે કોળી સમાજ જે વાગડીઓ વસે છે અને તમામના પ્રમુખ બન્યા ત્યારે અમે સૌ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ. આપ શ્રી સંદેશ સમાજને શું સંદેશ આપવા માંગો છો? જેમ અમારા કનજીભાઈ ગોહિલે સંદેશ આપ્યો એ જ રીતે હું પણ સંદેશ આપવા માંગુ છું કે સમાજ શૈક્ષણિક રીતે આગળ વધે, સંગઠન મજબૂત બને, કુરિવાજોને તિલાંજલિ આપે અને આવનારા સમયની અંદર જેમ સમાજ દિવસે ને દિવસે બધા સમાજો પ્રગતિ કરી રહ્યા છે એમ કોળી ઠાકોર સમાજ પણ ખૂબ પ્રગતિ કરે એ આપણે સંદેશ આપવા માંગીએ છીએ.